સુરતમાં મિત્રએ જ મિત્રની મોપેડમાંથી 2,45,000ની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુંજ કુરજીભાઈ વિરાણી જોબ વર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓની મોપેડ સીમાડા ગામ રોયલ પ્લાઝાના પાર્કિંગમાં હતી। તે દરમિયાન મોપેડમાંથી 2,45,000ની કિંમતનો 40.550 ગ્રામ સોનાનો બ્રેસલેટની ચોરી થઈ હતી। બ્રેસલેટ મોપેડની ડિક્કીમાં હતું। તે દરમિયાન ચોરી થઈ હતું। આ મામલે ત્યાં લાગેલ સીસીટીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો જ મિત્ર મોહિત અરવિંદ કોલડિયા ચોરી કરતો નજરે પડ્યો હતો। 2 એપ્રિલના રોજ ઘટના બની હતી। આરોપી મિત્ર કામ માટે થોડી વાર માટે મોપેડ લઈ ગયો હતો। આ દરમિયાન તેણે મોપેડમાંથી સોનાની બ્રેસલેટ ચોરી કરી લીધી હતી। આ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયાને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી બ્રેસલેટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। સસેટા સાથે અઝર કુરેશી।